થોડું ડિસ્ક્લેમર આપી દઉં વિડીયો શરૂ કરતા પહેલા આ વિડીયોમાં આગળ હું થોડા અનએથિકલી અને અનલીગલી સ્ટેપ જણાવવાનો છું. જો તમે વિડીયોના કોઈ પણ પાર્ટને મિસ કરો છો અને સ્કીપ કરો છો તો તમને નુકસાન જઈ શકે છે. પછી પાછળથી ન કહેતા કે આવું થયું. અને વિડીયોમાં છેલ્લે ખૂબ જ મહત્વપૂર્ણ ટિપ્સ તમને શેર કરવાનો છું જેનું તમારે ખાસ ખ્યાલ રાખવાનો છે. હવે વિડીયોની શરૂઆતમાં હું તમને આઈફોનમાં બાબુસોનાને કેવી રીતે ડાઉનલોડ કરવી એ જણાવીશ. પછી હું એન્ડ્રોઈડમાં જણાવીશ. બાબુસોના એટલા માટે નામ આપ્યું કારણ કે યુટ્યુબની પોલિસી ખૂબ જ સ્ટ્રિક્ટ થઈ ગઈ છે. હવે એકવાર જો તમે તેની ભેળે ચડી ગયા અને તમારી ચેનલ સસ્પેન્ડ કે ડિલીટ થઈ ગઈ કોઈ સ્પેસિફિક એક્ટિવિટીના કારણે, તો લાઈફ ટાઈમ તમે તમારા ફેસના કે થોબડાના મદદથી કે તમારા વોઇસને એ ટ્રેક કરે છે તો પછી તમે આ પ્રકારની યુટ્યુબ ચેનલ બનાવી શકશો નહીં. તો હું મારું લોસ થાય એવું વિચારી રહ્યો નથી અને તમે પણ આવું ના કરશો. તો આવો સૌથી પહેલા જોઈએ કે આઈફોનમાં બાબુસોનાને કેવી રીતે ડાઉનલોડ કરવી. આઈફોનમાં બાબુસોનાને ડાઉનલોડ કરવા માટે કયા સ્ટેપને તમારે ફોલો કરવાના છે. સૌથી પહેલા તમારે આઈફોનની અંદર એપ સ્ટોરમાં જવાનું છે. એપ સ્ટોરમાં ગયા બાદ તમારે ત્યાં સર્ચ કરવાનું છે બાબુસોના. ત્યાં બાબુસોના તમે સર્ચ કરશો એટલે દૂર દૂર સુધી કાંઈ પણ નીચે ગમે એટલું તમે સ્ક્રોલ કરશો તો તમને બાબુસોના જોવા મળશે નહીં. હવે તેમના માટે તમારે એક ટિપ્સને ફોલો કરવાની છે. હવે એ ટિપ્સ કઈ છે, તમારે અહીંયા જે તમારું આઈક્લાઉડ એકાઉન્ટ છે, આઈક્લાઉડ એકાઉન્ટની અંદર તમારે ટોપ એન્ડ રાઈટ સાઈડમાં તમારું એક પ્રોફાઇલ આઇકન અથવા તો તમે પ્રોફાઇલ આઇકન સેટ નહીં કરેલું હોય તો ત્યાં તમારું નામના પ્રમાણે ટેક્સ્ટ તમને જોવા મળશે. તેના પર તમે ક્લિક કરો છો એટલે એ એકાઉન્ટની અંદર તમારે આઈક્લાઉડ એકાઉન્ટની પ્રોફાઇલ જોવા મળશે. તેના પર તમે ક્લિક કરી દો એટલે તમને એક કન્ટ્રી ચેન્જ કરવાનું ઓપ્શન જોવા મળશે. અહીંયા આપણી ડિફોલ્ટ કન્ટ્રી ઇન્ડિયા સિલેક્ટેડ હોય છે. તો આપણને ખબર છે કે બાબુસોના ઇન્ડિયાની અંદર બેન છે. તો અહીંયા જ્યાં પણ બાબુસોના કન્ટ્રીની અંદર વર્કિંગ છે એ કન્ટ્રી આપણે સિલેક્ટ કરવાનું છે. હવે ઘણા જ બધાને એવું ટેન્શન હતું કન્ટ્રી ચેન્જ કરી દઈએ તો પ્રોબ્લેમ થશે, આ થશે. કોઈ પણ ટેન્શન ન લો. હું ઘણા સમયથી બાબુસોનાને આવી જ રીતે યુઝ કરું છું અને જેટલા પણ પ્રોફેશનલ ક્રિએટરો છે એ આવી જ રીતે યુઝ કરે છે. જે લોકો વિધાઉટ લાઇસન્સ અને વિથ લાઇસન્સ યુઝ કરે છે તે પણ આવી જ રીતે યુઝ કરે છે. મતલબ કોઈ ઇશ્યુ નહીં થાય. હું જે તમને સ્ટેપ આગળ જણાવું છું તે બ્લાઇન્ડલી તમે ફોલો કરો. તમારું બુદ્ધિ અને મગજને સાઈડ પર મૂકી દો અને કમ્પ્લીટ જે સ્ટેપ તમને જણાવું છું એ તમે અહીંયા ફોલો કરો. હવે અહીંયા તમે ઇન્ડિયાની જગ્યાએ કઈ કન્ટ્રી સિલેક્ટ કરવાની છે. તમે ઓસ્ટ્રેલિયા, યુનાઇટેડ સ્ટેટ, સિંગાપુર, કેનેડા વગેરે સિલેક્ટ કરી શકો છો. અહીંયા હું તમને ઓસ્ટ્રેલિયાનું એક્ઝામ્પલ આપવાનું છું. ઇન કેસ ઘણી વખત કોઈ ઇશ્યુ હોય વર્લ્ડ વાઇડ, મતલબ કે કોઈ વોરના લીધે સ્પેસિફિક કન્ટ્રીની અંદર જો આ બાબુસોના બેન થઈ ગયું હોય તો ફરી વખત ડાઉનલોડ કરવામાં ઇશ્યુ આવી શકે છે. તો અત્યારે હું ઓસ્ટ્રેલિયાના એક્ઝામ્પલથી તમને સમજાવું છું. ઇન ફ્યુચર્સ કદાચ ઇશ્યુ આવે તો તમે પછીના કન્ટ્રીને પણ જે ડિટેલ હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપું છું એ ડિટેલ પ્રમાણે તમારે આ વિગત ફિલ કરી દેવાની છે અને એ ફિલ કર્યા પછી આગળની પ્રોસેસને ફોલો કરવાની છે. હવે તમે જેવું જ કન્ટ્રી અહીંયા સિલેક્ટ કરો છો તો તમને એક સર્ચ કરવાનો ઓપ્શન આવશે. ત્યાં તમારે સર્ચ કરી દેવાનું છે ઓસ્ટ્રેલિયા. ઓસ્ટ્રેલિયા સર્ચ કર્યા પછી તમારે કન્ટિન્યુ અને તમને ટર્મ્સ એન્ડ કન્ડિશનનો ઓપ્શન આવશે. તો ટર્મ્સ એન્ડ કન્ડિશનમાં તમારે એગ્રી આપી દેવાનું છે. એગ્રી આપ્યા પછી તમારી સામે અમુક વિગત આવે છે ફિલ કરવાની. જ્યાં પેમેન્ટ ડિટેલ છે તો પેમેન્ટ ડિટેલ તમારે નન સિલેક્ટ કરવાની છે. ત્યાં પેમેન્ટ ડિટેલ કંઈ પણ એડ કરવાની નથી. સ્ટ્રીટની અંદર તમે કોઈ પણ વસ્તુ નાખી શકો છો. સ્ટ્રીટ XYZ ગમે તે નાખી દો. TGS કે હું TGS એડ કરું, તમે કોઈ પણ એડ કરી શકો છો. પોસ્ટલ કોડ તમારે ઓસ્ટ્રેલિયાનો સ્પેસિફિક સિટી જે છે એ જ તમારે એડ કરવાનો છે. સ્ક્રીન ઉપર તમને જે એક્ઝિટ ડિટેલ દેખાય છે એ જ તમારે ફિલ કરવાની છે. તો પોસ્ટલ ડિટેલ, સિટી, સ્ટેટ, સાઉથ ઓસ્ટ્રેલિયા આ બધું જ તમારે એઝ ઇટ ઇઝ જે મેં ફિલ કર્યું છે એ જ પ્રમાણે તમારે ફિલ કરી દેવાનું છે. ત્યાર પછી તમારે ફોન નંબર એડ કરવાનો છે જે અહીંયા મેં દેખાડેલો છે 1 2 3 4 5 6 7 8 9 0. તે એડ કરી દેવાનું છે. નામ તમે પોતાનું પર્સનલ રાખો અથવા તો ડમી નામ કોઈ પણ તમે અહીંયા એડ કરી શકો છો. ત્યાર પછી તમારે ઉપર કન્ટિન્યુ અને ડન આપી દેવાનું છે એટલે તમારી કન્ટ્રી ચેન્જ થઈ ગઈ. હવે કન્ટ્રી ચેન્જ થઈ ગયા ફરી પાછા આપણે જઈએ એપ સ્ટોરની અંદર. એપ સ્ટોરની અંદર તમે જુઓ આપણે બાબુસોનાને સર્ચ કર્યું તો કમ્પ્લીટલી બાબુસોના આવી ગયું છે. તો હવે તમારે અહીંથી તેને ડાઉનલોડ કરી લેવાનું છે. ડાઉનલોડ થઈ ગયા પછી પણ તમને એક પ્રોબ્લેમ આવી શકે છે. હવે આપણે આ બાબુસોના ડાઉનલોડ થઈ ગયા પછી તેને ઓપન કરી લઈએ. તો તમે આ બાબુસોનાને ઓપન કરો છો તો તમને નીચે એક પ્રકારની એરર જોવા મળશે. નો ઇન્ટરનેટ કનેક્ટિવિટી અથવા તો બીજી કોઈ પણ એરર તમને જોવા મળી શકે છે. તો આ એરરને કેવી રીતે તમે સોલ્વ કરશો તો હું અહીંયા તમને 2 VPN સજેસ્ટ કરું છું. અત્યારે હું તમને જે ફર્સ્ટ VPN સજેસ્ટ કરું છું એ પહેલાં યુઝ કરવાનું છે VPN સુપર અનલિમિટેડ પ્રોક્સી. આ VPN હું યુઝ કરું છું. કમ્પ્લીટલી વર્ક કરે છે. કોઈ પણ ઇશ્યુ આવતો નથી. દરેક ફીચર્સ ફૂલ્લી ફંક્શનલ છે. બરોબર. તો તમારે એ VPN પહેલાં ડાઉનલોડ કરી લેવાનું છે. બાકીનું VPN હું તમને સજેસ્ટ કરું છું જે તમને સ્ક્રીન ઉપર દેખાય છે એ તમે યુઝ કરી શકો છો. બરોબર. જે VPNનું નામ છે VPN માસ્ટર સિક્યોર VPN. તો એ અત્યારે ડાઉનલોડ કરવાનું નથી. માત્ર જે સ્ક્રીન ઉપર હું અત્યારે તમને VPN બતાવું છું તેને તમારે ડાઉનલોડ કરી લેવાનું છે. VPN સુપર અનલિમિટેડ પ્રોક્સી તેને ડાઉનલોડ કરી લેવાનું છે. આ VPNને કનેક્ટ કરવા માટે 2 ઓપ્શન છે. આ VPN તમે ડાઉનલોડ કર્યા પછી તમે તેને ઓપન કરો એટલે એક કનેક્ટનું ઓપ્શન આવે છે. ત્યાંથી પણ કનેક્ટ કરી શકો છો. ત્યાંથી કનેક્ટ કર્યા પછી ફરીથી તમારે બાબુસોનાને ઓપન કરવાનો છે. ઇન કેસ જો
ઇન્ટરનેટ કનેક્ટિવિટીનો એરર આવે છે તો તમે તેને બંધ કરી દો, કમ્પ્લીટ એપ્લિકેશનને અને VPNને. એ બંધ કર્યા પછી તમારે તમારા આઈફોનના સેટિંગની અંદર જવાનું છે. આઈફોનના સેટિંગની અંદર તમારે VPN સર્ચ કરવાનું છે અને ત્યાં VPN તમે સર્ચ કરો છો એટલે તમને એક VPNની અંદર જે પણ તમે ડાઉનલોડ કરેલું VPN છે તે જોવા મળશે. હવે એ VPN તમે સર્ચ કરશો એટલે તમને VPNને અલગ અલગ ઓપ્શન જોવા મળશે. ત્યાં તમને એક VPNનું સ્ટેટસ જોવા મળશે. એ સ્ટેટસ ઓન કરી દેવાનું છે. એ સ્ટેટસ ઓન કરી દઈશું એટલે તમારું VPN કનેક્ટ થઈ જશે અને ત્યારબાદ ફરીથી આપણે બાબુસોનાને ઓપન કરીએ તો કમ્પ્લીટલી તમારું બાબુસોના વર્કિંગ છે અને બધા જ ફૂલ્લી ફંક્શન સાથે અને કમ્પ્લીટ ફૂલ્લી રિઝોલ્યુશનની અંદર 4K ની અંદર અને તમામ ઇફેક્ટ, લટ્સ, ગેલેરી દરેક વસ્તુ તમે અહીંયા યુઝ કરી શકો છો. બરોબર, તો આ રીતે તમે આઈફોનની અંદર બાબુસોનાને યુઝ કરી શકો. જય મહારાષ્ટ્ર. અરે સોરી મિત્રો, આપણે ગુજરાતીમાં વાત કરવાની છે. સૌથી પહેલા એન્ડ્રોઈડમાં બાબુસોનાને ડાઉનલોડ કરવા માટેના ટિપ્સ તમને જણાવી દઉં. તમારે પ્લે સ્ટોરમાં જવાનું છે. અહીંયા પ્લે સ્ટોરમાં તમારે VPNને સર્ચ કરી લેવાના છે. VPN તમને હું ટોપ 3 સજેસ્ટ કરીશ જે મેજોરિટી કન્ટેન્ટ ક્રિએટર યુઝ કરે છે. ટોપ 3 એટલા માટે સજેસ્ટ કરીશ કે ઘણી વખત તમારા ફોન અમુક VPNને સજેસ્ટ કરતા નથી. તો ફર્સ્ટ VPN માત્ર એક જ ડાઉનલોડ કરો. જો એ વર્કિંગ ના કરે તો સેકન્ડ અને બાદમાં થર્ડ. તો અહીંયા હું તમને VPN સજેસ્ટ કરું તો સૌથી પહેલા નંબર પર જે VPN અમે યુઝ કરી રહ્યા છીએ અને પ્રોપર વર્ક કરી રહ્યો છે તે VPNનું નામ છે ઓક્ટાહાઇડ VPN. આ પ્રોપર વર્ક કરે છે, તેને ડાઉનલોડ કરવાનું છે. આ VPNમાં ખાસ તમને જણાવી દઉં કે ઘણી જ વખત એડ આવતી હોય છે તો દિવસમાં 1 થી 2 એડ તમારે જોવી પડે. જો વધારે તમે VPN યુઝ કરો છો તો અવર્સ એટલે કે કલાક ઉપર VPNમાં અમુક એડ આવે છે. એ એટલા માટે કે આ ફ્રી છે તો ફ્રી યુઝ કરવા માટે આપણે એડ જોઈએ એટલે અમુક ક્રેડિટ મળે અને એ પ્રમાણે આ VPN તમને ખૂબ ઇઝીલી અને પ્રોપર કનેક્ટિવિટી મળે છે. તો તમારે અહીંયા જે ફીચર્સ યુઝ કરવાના છે બાબુસોનાના તેમાં કોઈ પણ ઇસ્યુ આવશે નહીં. બરોબર, તો ટ્રસ્ટેડ VPN છે, તમે તેને યુઝ કરી શકો છો. ત્યાર પછીનું સેકન્ડ VPN જે હું તમને સજેસ્ટ કરવા જઈ રહ્યો છું એમનું નામ છે સુપર VPN Pro. આ પણ તમે યુઝ કરી શકો છો. અને થર્ડ નંબર ઉપર પ્રોટોન VPN. આ સિવાય બીજા ઘણા જ બધા પ્રોપર અને પ્રોફેશનલ VPN છે પણ તેની અંદર કંઈક ને કંઈક સિક્યુરિટીના ઇસ્યુ રહેલા છે તો ઘણા જ બધા લોકો તે યુઝ કરવા માટેનું અવોઇડ તમને કરે છે. તો અહીંયા આ 3 VPN તમે યુઝ કરી શકો છો. ત્યારબાદ બાબુસોનાને ડાઉનલોડ માટેની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપીશ. આ ડાઉનલોડની લિંક નથી, મારા ટેલિગ્રામ ચેનલની લિંક છે. ત્યાં ફૂલ સેટઅપ અને ગાઈડ તમને મળી જશે. અહીંયા બાબુસોનાનું હું લિંક આપી શકતો નથી કારણ કે અમુક સિક્યુરિટીના રીઝનને કારણે મને સ્ટ્રાઇક પણ આવી શકે છે અને ઓલરેડી મેં આ અનુભવ કરી લીધો છે એટલે આ હેરાનગતિ આપણે કાંઈ વહોરવી નથી. તો ખાસ તમને એ ડાઉનલોડની અને પ્રોપર સેટઅપ ગાઈડ તમને ત્યાં મળી જશે. હવે તમને મહત્વની વાત શેર કરી દઉં. આ સિવાય કંઈ પણ પ્રોબ્લેમ થાય તો તમે મને કોમેન્ટમાં પૂછી શકો છો. હું તમને તેમની જરૂરથી રિપ્લાય કરી દઈશ. સૌથી પહેલાં તમારે ખાસ ખ્યાલ રાખવાનો છે કે અત્યારે આપણે જે બાબુસોનાને યુઝ કરી રહ્યા છે એ તો ઇન્ડિયાની અંદર અવેલેબલ નથી. તો VPNનો યુઝ કરવો ખૂબ જરૂરી છે, આઈફોન હોય કે એન્ડ્રોઈડ. સેકન્ડ, મેં તમને એન્ડ્રોઈડ માટે જે એપ સજેસ્ટ કરી છે તે ફૂલ્લી ફંક્શન પ્રો ફીચર સાથે વર્ક કરશે. તો એ એક મોડ એપીકે છે. મોડ એપીકેનો મતલબ કે ક્રેક વર્ઝન છે. તો ઘણી જ વખત તેની અંદર માલવેર અને વાયરસ હોય છે તો ત્યાં આપણા અમુક ડેટાના સિક્યુરિટીના પણ ઇસ્યુ હોય છે. મેં જે પણ તમને સોર્સિસ, રિસોર્સિસ, ડેટા કે ટૂલ સજેસ્ટ અત્યારે કર્યા છે તે માર્કેટ સ્ટાન્ડર્ડ પ્રમાણે સજેસ્ટ કર્યા છે. પરંતુ હું તમને એકદમ અવેર કરવા માંગુ છું કે આ આપણા ફાયદા માટે આપણે આ કરી રહ્યા છીએ. મતલબ કે આ અનએથિકલી ટેપ્સ છે, બરોબર, અનલીગલી સ્ટેપ છે. આપણે એ ફૂલ્લી ફંક્શન યુઝ કરવા માટે તેનું પેડ સબસ્ક્રિપ્શન લેવું પડે છે. એ ખૂબ જ કોસ્ટલી હોય છે. આપણને અને આપણા ખીચાને તે પોસાતું નથી એટલા માટે આપણે બાયપાસ રસ્તો શોધીએ છીએ. તો ત્યાં કંઈક ને કંઈક આપણને તેમને નુકસાની રહેલી છે. હા, બધા જ યુઝ કરે છે. મેજોરિટી 80 થી 90% લોકો આ જ પ્રકારનું મફતિયું યુઝ કરે છે એટલે આપણે પણ એ જ પ્રકારનું યુઝ કરીએ છીએ. તો ત્યાં ઇસ્યુ આવવાનો નથી. પરંતુ ઘણી વખત બાબુસોના વર્ક ના કરે તો તમે જે મોજ આવે એ ડાઉનલોડ કરીને ઝપટ બોલાવશો તો ત્યાં તમને મુશ્કેલી થઈ શકે છે. થોડા અવેર અને જાગૃત થઈને તેને તમે યુઝ કરો. આ પહેલી મહત્વની વાત. બીજી મહત્વની વાત કે તમારી મોબાઈલની અંદર એ આઈફોન હોય કે એન્ડ્રોઈડ હોય ઓલરેડી બાબુસોના હોય અને તમે તેને અનઇન્સ્ટોલ કરીને ફરીવાર ઇન્સ્ટોલ કરો છો તો બની શકે કે તમારા જે જૂના પ્રોજેક્ટ છે એ ફરી વખત તમે રિકવર કરી પણ ના શકો. તો આ એક ખાસ ખ્યાલ રાખો કે તમારા મહત્વના જો પ્રોજેક્ટ હોય અને તમે તેને અનઇન્સ્ટોલ કરીને નવી અપગ્રેડ એપને તમે ડાઉનલોડ કરો છો તો પછી તમારા જે મહત્વના પ્રોજેક્ટ છે એ ઘણી જ વખત રિકવર થશે નહીં. અને જો ઓલ્ડ વર્ઝનમાં એ પ્રોજેક્ટ હશે તો ઘણી વખત તે ન્યૂ વર્ઝનની અંદર ઓપન પણ થશે નહીં. તો આ બીજી મહત્વની વાત. અને ત્રીજી મહત્વની વાત कि हिंदी तो बोलना पड़ेगा महाराष्ट्र में रहेगा तो, और गुजरात में रहेगा तो गुजराती बोलना पड़ेगा, और मेरे चैनल पे ऐसे ही इन्फॉर्मेटिव वीडियो देखने के लिए सब्सक्राइब तो करना पड़ेगा भाई, मतलब करजो मारा वाला मित्रों. અને બસ આજના વિડીયોમાં એટલું જ. આવા જ પ્રકારના કન્ટેન્ટ ક્રિએશન જર્નીમાં મસ્ત મજાના ગ્રોથ થવા માટે હાથ પકડીને મારી સાથે લઈ જઈશ. બસ સબસ્ક્રાઇબ કરી લેજો અને કાંઈ તમારા પ્રશ્નો હોય કે સવાલો હોય
તો કોમેન્ટમાં જણાવી દેજો, આપણે તેનો રિપ્લાય જરૂરથી કરશું, અને રિપ્લાય નહીં આપી શકીએ તો નવો વિડીયો બનાવીને તમને તેની મદદ કરી દઈશું. બાકી જય મહારાષ્ટ્ર, સોરી મિત્રો, જય જય ગરવી ગુજરાત. ફરી મળીએ છીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી રજા આપશો. જય જય ગરવી ગુજરાત. મળીએ.